ભાઈ આયા હા ભાઈ હું કહું છું હા મને થોડું તાવ જેવું છે કે હા એટલે ના હોય તો થોડો ઊંઘો પૈસા પડ્યા તો ભાઈ ઓવા આ પૈસા તો ભાઈ થોડા એ મોય પરા લઈ દો હા તો એટલે તમે જાવ એટલે ગરમ હું દઉં બધા આપણે જી આવું હા હા એ હા મારે ભાઈ હેતર જતો અમે ના હોય તો હું પૈસા લઈ આવું મેં ક્યાં ગઈ મેં ક્યાં ગઈ લાવો તો રાગવી જવું લાવો તો મારે ફરી ગયું છે દવાખાનું બોનું કાઢે ના હોય તો જઈ આવવા દે કારણ કે જા વગર તો રહી ચાલતો પગો મોસમું થાય છે અને મગજ ચડી ગયું છે પીવો તો પડશે જ ઇન્જન તો આદા થાય થોડું કામ કરતું હોય થોડું ઘણું તો વ્યસન જોવું જ કાકાજી બોલો જે સાહેબી શું પેલો છે પીવાજી મારે હંગાત થઈ ગયો છે ઓછો પડ્યો થોડો એવું છે હા હેડો તો ચાલે તમારે આબુ છે પાછું કોઈને વાત ના કરતા પાછા ના કરીએ શું કીધું તમારે સારું તમે તો બે જણા કમ્પ્લેટ હોય એવું લાગે છે મને કમ્પ્લેટ પણ થોડો ઓછો પડ્યો છે ઓછો એટલે જેટલો પછી ઢેકડે જો હો તમારે ના એવું તો એ હેડજો પાટલું ખોવાઈ ગયો એવું છે ઓવા. ચાલો ચાલો કુટેભાઈ એ કુટેભાઈ આ ઘરાક લઈને આવ્યો છું હા જેસાજી આવો બેહો અરે એ કયો ભાઈ બેહો કેટલા મંગાવવું છે કેટલા મગાવો છે આપા જે મંગાવો એ મંગાવો ત્યારે ફોન મગાવો અને કહી દેજો પાછા હોય તો કેશ વ્યવહાર થાય છે હું આલું છું કુટેભાઈ ગૂગલ પે ઓ, બરોબર છે ગૂગલ પે છે તમાર બધું વાપરીએ છીએ હા તમે લાવો તાણું આજનો હું પૈ દઉં કાલ તમે પૈ દેજો હા બરાબર છે હા કેટલું હાલું ફોન વાપરજો હવે પૈસા તો નતા આપવા પણ પાછા ફોન એ નહીં જોતો ગૂગલ પે કરી આપકે હાલો લ્યો યો ત્યાં દાળ કરવી પડે આપ ઉની દાર કરે છે પાછા બે જણા ઠીક ખરી ઈવન પપ્પા અંધાર કરતા લાગે છે કેટલાનો હતું જેસાજી કહી દો કે કીધું ને એ તો 50 રૂપિયા મેં પેલું હોનું ના હોય પાછા ના કેટલા હાલો ઈવન તમે લ્યો છોટો પછી હું લઉં લખાતું ન હોન કાલે ગરીબ ભાઈઓ બાર કરતો ના પાતો એવું બધું કર્યા કર તમે અડધો માંડો નાખો તો પીવા કરવાની મારી વાત તો તમારે બોલવાનું સોથી બે જણા પકડી લાયા છો ઘઉં વાટવાનો મજૂર છે એવું છે ખાટાના નકો ફોટો પછી પાછા એ. હવે પાછું ન કાપો પીવાનો છે ઘઉં તો મારે વટાવાના તા લીધો બબે ગ્લાસ શું કહો છો આઈ જાઉં. કાલ ઓલ ઘઉં વાટવાના જ પાછા બધા વાડી કાઢશું હા. હું બધી સુનતી કાઢશું એ પણ હું નહીં કાઢવાનો સોના મને ઘઉં વાટવાના છે હું કહું છું હેરું ના પડો ઓન એવું વાઢે અમે તો લ્યો તમે સોના મોના પીવા કાજ્યા કોઈ કોમ નહીં આવે ઊભા થઈને વાળી માટીમાં ખબર છે ઈવન પાછું પીધા પછી રવાતું એવું નહીં નહીં એમ તો એમ દાળ કાઢતા હોય ને હે એવું હોય તો નક્કી વઠા પીધા મેં હોય ના પીધો લે ડોશીની ધાર કરી છે રે ઓહો. હારું. મને તો કહેતા જ નહીં તાન તમે આવું જાજો તમે હું કહું છું કે મહિના ઘઉં વાટવાના છે પાછા આવી જશે બે જણા પછી હારું. લાંબુ છે ઓ વાહ પૈસા હું આલું છું ને કોના કો હાલ તો આવું તો પૈસા જ નહીં આપા પાણે આપણે તો કાલ આપવું છે જાણે તો કો હાલ આપો ભાઈ આ કેમ ફોલો કરી દીધો છે તમને ખબર નહીં પડતી
હું તો પીવાનું જ રાખું. જેઠાજી માલ કેવો છે? તમને ખબર પડે છે કોનો આલુ કેવો? આના બેવાનું છોકરો તાણ ઘાટમાં આવ્યો લેજો આ 500 નોટ લ્યો તઈ લાવજો તાને. લ્યો મોટા બાકી રાખવાના છે. એ તો તમને ભલાદ મેં કીધું છે કે ઈંડા કાઢીને તમારા પૈસા આલી દો. એવું છે. થઈ ગયો છે. તમે કેટલું આલી મને ખબર નહીં. હા. ખબર છે ને મને. લ્યો કોનો આલુ અમને? એ શાદીના લો. બધા નહીં પાડો. એવું છે. ઓ નકા તો પછી ઊંઘી તો આપણા કોઈ ભાડા ગોમાં શું પાણી ફેરવવા. કોણ સુધી આ બે જણા? આ બે ભાઈ આવતા હતા કે અમે ઘઉં વાટે છીએ એમ કીધું મજૂરી આવી થાક લાગે ગણતર માં કઈ થાક તો દાવો તો નતાવું. ના ના સારું કરી ઓલો લઈને આવ્યા છે. છોકરો બી તમે શું? પેલા હું પડો છો વિલા ના પડવાનું હોય. કેતા હોય તો પછી માટલું આલું. લાવો તાણ તમારે જેવા તે ભાઈ દવા દો કે તમે એ હેલો છોકરો હેલો અમારી હેલો થાય. આ કોક આનું થાય છે. મારા જેનો ભાઈ ખરો ને ખબર પડે ને તમે તમારો દારૂ કાઢી નાખે ને મારો દારૂ કાઢી નાખો ઓવા એવું છે? ઓવા મારે મોકલો તો પીતો નહીં થઈ જતો. પીતો નહીં તમને સેમ હમણાં ગોઠિયા ખાતા કઈ નાખ્યો હમણાં અમે તો પાર્લેજી ખાઈએ છીએ. એવું છે તાણ. તો ચિંગમ એ ખવડાવી દે રોય એ બધું આપણને ના પાડે ચિંગમ નું. પેપ્સી ખોદતા બે જણા ના ના. એ પેપ્સી ખાવા માસ્ટર સંજયજી પેલા કોણ આવ્યો છે? તમારો જેનો ભાઈ હતો ઓવા યાર તે ઓલો તો પડ્યો તે પાછો લઈ ગયો તો પેલો એને ખબર પડી જતી ઉતે ભાઈ તે ગુણિયો તો પાછો લઈ ગયો તો. એ તો મેં તમને કીધું ને કે આપણે આગળ છે આપણે બધું કરી દેવું હા તે પછી આલી જો કે પછી સાંજે સુધી ઘરમાં રાખ્યો. હાલ માર ભાઈને ખબર પડી તા તું લાય સારું હેડો તમને મોડા આવત લેતા આવજો. હારું એ હવે હું ધોતા ને તમે થોડા હોય રહું. હેલો કાય મને લેતા જાઓ તો એટલા તો. તારી ઓહો કેવા લાગી છે આ તો બે જણા એ! પતી જાય એવું લાગે છે. પેલા ગોઈના જેમ લબડું તો હું બહાર હેરામ જેઠાજી, બે જણા બહાર કાઢવાનું કરજો તમે. તમે તા ધક્કો મેં કાઢો કાઢવાનું કરો નકો પછી દેવાનું છું. દેવાળો તમે તાર હું કહું છું હા. હાસવીન ઘેર જતા રહેજો પાછા સારું તમે જવાની કરો હોય છે. તમારા ભાઈ પાછું મારા ના. હારું. હમણાં ખાતા ના થઈ જાઓ પાછા. ઓવા પાછા તમે પાછા અમે તો પાર્લેજી જ કહીએ મને છીએ. જતો રહેવા દે ને આ આફતમાંની. એ પીવાની મજા આવી જાય. મજા આવી જાય. ના હોય તો બીજો લઈ આવીશું ના બાકી આલસી પાછા આલસી ઘઉં વાળા મજૂર છીએ અમે તો મજૂર છીએ. થોડો ઓછો પડે પણ આ પેલા બે હજાર કે એટલે થોડી શરમ તાણ રાખવી પડે. બાકી હું તીન નામ પાયો પાછો બીજો પેલો ને પાયો. હવે નામ છે મને જ ખબર નહીં. થાળા પતો ઓ ભાઈ વળી પાછા આવું લેવા આવ્યા તો તમે બે જણા. એલા જેઠાજીએ મંગાવ્યો તો થોડો આલજો. જેઠાજીએ મંગાવ્યો છે. મેં તો અમે એ રાખ્યું હતું પણ એ પીતા હો તમે તાણ આમ ના હોય તો તમારે બતાવો. પીવાનો છે કે ઈવન માટે લઈ જવાનો છે? થોડો ભરવાનો એ કીધો છે ને થોડો પીવાનો એ કીધો છે. બરવા તો હું પેક નહીં કરી આલતો. આ રેડો પી રહી ગયો છે. શું લઈ જવાનું તમારે તો કહો. ચાલો વાંગા આલો અમારા પાસે. હું કહું છું, એક એક મગાઈ દઈએ પછી ક્યાં પાડવાના છે? મંગાઈ દે બેટા. લે બદલાવો. બીજું બદલાવો. ચલો જેઠાજીના ખાતામાં લખવાના છે. તમારે જેના કાંટામાં કોઈ લખજો કે શું કેવું? સાચી વાત છે. ના મોઢું રહી જાય ના પાપા કેવા ઈમ પાડે? થોડો માલ મળતો હ. અમે તે બોલો કે જો ગઈ તમે કાંટા સોના મોના પીવાન કરો ને કે બે વાને વગાડ્યા તો જેઠાજીની શરમ અડે તો થોડી. લ્યો આપણે શું ઓળખીએ છીએ આપણે તો ભેગા થયા એટલે જ કર છે ગમને એ ખબર નહીં આપો પીવાનું રાખો પીવાનું ગનમાં દે આ કડક લાગે છે એટલે તમે પીવો મને તો થઈ ગયું હા પી દઉં પીજો થઈ જાય કારણ કે અમે પહેલા પીતા તે શું પીતા આટલો મૂળ પીધો મેડમ હેડ દે ને પણ ચપ્પલ બેરા તૂટી ગયું બિયારો નાખાય છે લગ થયો નાખા પાછા અને સીધા જો કમ્પ્લીટ
જેઠોજી સાને આપવાના કીધું છે કોઈ જેઠોજી વધુ આપવાના. અને આ શુભાતા રાખજો. સારું ખાવાનું કરો બે જણા હવે શાંતિથી ઘર ભેગા થઈ જઈએ. ઘેર જઈને હુઈ જઈએ. ઘેર જઈને હુઈ જઈએ. આનું પાલ લેવું છે? એનું શું કરશું? માર શું ઘેર બેઠા આપણને હવાય છે. પેલા બે જણા તાયા છે પણ કોઈ મારા નામ પાછા જોઈ ના તો સારી વાત છે. નકર પાછા બે ચીટા લાગે છે મને તો. લાઈન માર ભાઈ આવે પેલા હું તો ઘરમાં જતો રહું. ઘરમાં જતો રહું માર ભાઈ આવે પેલા. મુખવાસમાં કોઈ હમુદું મેં તો નહીં, કોઈ પડ્યું નહીં મુખવાસમાં. આમ તો એને ખબર ના પડે. લાય મુખવાસ કરતા આવું જરા. હુઈ જાઉં. ભાઈ જઈને આવ્યો. દવા કોણ જઈને આવ્યો? દવા લીધી? અરે આપણા ગામના ડોક્ટર એવા છે ને તરત ગાલે હોસ્કી નાખે. એ વાત ડોક્ટર જીતે. 500 રૂપિયા દામ હું આવી કીધું 500 રૂપિયા હું 1000 રૂપિયા આલવા આવતા કે? 500 આવીને આવીને કોઈ મટાડી દ્યો ને. હા એટલે પાછા કે ખોદના પડતી આવજો કંદીશે લેવાની હતી. હા તે વધના લઈ આવજો અંદીસર. 500 બીજા મેળતો જજે તું હો ભાઈ. હા 1000 મેલતો જો એમ તો. હા હા લાગો થઈ ગયો કા? ઓવા કાલ સ્ટેશન પર બેહું કા? બોલાઈ દ્યો. ના હોય તો 15 ગંજમાં જીયા વાતીથી. હા હો? હા આ તું ખાવા તો ખાઈ લે હેડતાન. હા હો? કઈ ખાધું કા? ઓ ખાધો મીઠો. હા મારા ભાઈની શું ખબર છે કે ભાઈ શિયા દવાખાના ગયા હતા. આ ભાઈ તો ચીતું દવાખાનું આ એ હોજવું છે. હફ લઈને ઊભા થઈ જશે, હફ લઈને આવતા રહેશે. મારા ભાઈને ખબર ના પડે સારી વાત છે. નકર પાછું મારો ભાઈ સીધો જ પાછો જેમ હું કહું છું એમ બાપડો કરી જાય છે. પણ મને પેલા બે જણા છે ને એવણ પર વિશ્વાસ નહીં. હમણાં પાછું થોડી વાર ઊંઘીને જાઉં ના હોય તો જવું પડશે થોડી વાર. મોટા ભાઈ હા ભાઈ પેટ ભરીને ખાઈ લીધું. ખાઈ લીધું કે? હાવ આમું ઊંઘું કા? આવ તો ઊંઘ હું ના ડોક્ટરે કીધું છે કે હા પાછું જઈ આવ. થોડી વાર નહીં જો. થોડી વાર રહી જાઉં. આરામ બારામ કરો. પગ દુખાય નહીં. આ હેડ થોડો ઊંઘું પડે. હા હું અહીંયા આડો પડું તોય. હા One eternity later. ભાઈ હા હું તને સૌ પૈસા ને કેમ થઈ ગયો પછી હા અત્યારે નવા નવા આરો ગયા છે એટલે પછી ગરદી થઈ જાય તો ટાઈમ નહીં મળતો. ઓ વાજીયા. હા હા જીયા. હા તને હા હો? હા હું કે આવું. હા બેહો. મારા ભાઈને પૈસા દાવાથી મૂકો તાવા જેમ કરીને બસારાને જઉં છું. અને બાપો ભોળો છે મને કોઈ કહેતો નહીં. નકર બીજો ભાઈ હોય તો ઊંધો પાઈને એવો મારે ને હા કાઢી નાખે મારો. પાછા પેલા બે તો નહીં છે દેખાતા કે એ જોવાના છે. લાવો તાર બાજુ રાખી દવા લખી ભાઈ. પેલા બે તો નહીં આવતા કે શેતાનનું નામ લીધું. શેતાન તો આધર ના આધર જ હે ઓલા કાજી. હવે ફેક્ટરી માં દાદા પણ તમે આયા. ફેક્ટરી મોટી છે હેડો. ફેક્ટરી કઈ મારા ઘર બાજુ કોઈ આવત ના ભાઈ ની કહેતા ના પાછા. ના કી નકર તમારી ફેક્ટરી કાઢી નાખશે પાછું મારો ભાઈ. ઓવે અહીં સીમે કઈ શકું. ઓ તો એસી આવું જ હોય તઈ કેવું હોય ક્ષેત્રમાંની એસી. આ તો જલસાવાળી જિંદગી તો માણસ છે. આ રૂપાળું ઊંઘી રહું છે. આ પંખા મંખા જેવું લગાડી છે પાછું. બેહો બેહો ત્રણ દાડા આયા તો છો પણ હું શું કહું છું બોલો. હજી માલ કાઢવાનો બાકી છે એટલી ઘર એક જણો કચરો વાળી દે બે જણા પોતું કરી દો. એટલે હું હવે તો કચરો પોતું કરી એવા લાગીએ છીએ. અલ્યા હું કીધું માલ કાઢું એટલે ઘર કરી દો કે લે બોકરો આલુ ભારે જો હું
ઉતારશે. જેસાજી ના હોય તમે વાળો અને મારે નાવા દે તમે બે જણા પાણી કાઢજો. હારું એડો. એ લ્યો પકડો સારું કરો. મને શું આલો છે યાર આવું બધું? તમે જો આપણું વાળો. આપણો વાળું બે ભાઈ ખરા ને બાન ફાળવાનું એવું કરીએ છીએ. તે બાણ ફાળો જો બહાર જઈ. હું બાર ફાળું. લેવડો બાણ ફાળો તો એટલી કરે. હું પાણી કાઢું ના. લેવડો બાણ ફાડી કાઢજો તમે. ઓહો બાન ફાળી કાઢું. ઓહો લ્યો હેલો. દારિયું તો પાછું પડી નહીં. ચાલશે મારે તો. પેલો પડો ના હોય તો લાઈન ફાડી કાઢો. હા હેલો. ના હોય તો હું પાણી કાઢું તો વાળજો સાપ આ પૈ જતારી. હવે હું વાળી કાઢું એડો. હા વાળી કાઢજો હું પાણી કાઢું. ફોન ના પર. અમારું મોટો બંગલો લાગે છે. કમ્પ્લીટ વાળો છે. મારે સામે કાઢી. હવે બંગલા જેવું તો સારું લાગે છે. પાંચ શરૂ કરો એટલી ઘર હું માલ કાઢવાનું શરૂ કરું. જલ્દી કરજો પાછા હો કીધું. હા તમે એટલી ઘર કાપી તો નાખો. હા મારા ઘેર મજૂર અને મારા જેવી મજૂરી કરવી પડે. આ તો સારું મારા ભાઈ નહીં પાડ્યો ને કે ભાઈ તમારે ઘેર કોઈ કામ કરાવતો નહીં અને તમે એવું કરો છો. આ તો ખરા ગરીમાં બાણ કાપવા પડે ના કરું પણ ના પૈસા લે છતાંય આવી મજૂરી કરવી પડે છે. હું કહું છું જે આજે હા તમે એટલી ઘર પાણી જશે અળગાવા હું નહીં કાઢું બધા ડીકરા ને ઓહ તારી આ બધું મારે કરવાનું પાછું પૈસા નહીં આલતા. તમે હળગાવાનું કરો હું આવું છું એટલી ઘર પેલો માલ તૈયાર થાય એટલી ઘર. જોવો છો સો ટોપી મોસડી જફા અને જાજી તમે તાર હળગાવો બધું સોટો વધારે આલું છું. દોન માલતા હો. કીધું ના સોટો હળગાવો એનો વધારે આલું છું. આટલી વેટ કરવાની હજી તો પાછા કે મારા ના આવું છે પાણી ગરમ કરો. આટલું તો મારા ઘેરે હું કરતો નહીં. મારા નાવા પાણી મારો ભાઈ મેલ્યા પણ હું કરું આ લતા જેવી બે વાગે મને તો શાંતિ આ પીવામાં છે. ઓય મૂર્ખા હું છે? ઠંડા પાણી મારે નહીં નાવાનું પેલા જીસાજી ગરમ પાણી મેલું છું મારા માટે. હારું. અને કેટલું વાળ્યું તમે વાળી કાઢ્યો બધું. હરકું વાળજો પાછા રહી ના જવું જોવે. હરખેદાર પાછું કર. આ બધું વાળી કાઢો. બાકી છે. આ તો ફટફટ વાળો એટલી ઘર હું માલ કાઢું છું બહાર. હા તમે ફટફટ બસ ગરમ પાણી થાય એટલે લાંબાન કરો. હા હારું. હું તો એટલી વેળા દે હું કાઢી દીધું તમે તો મારે તો શું કાઢવાનું હતું કેમ એ કાઢવાનું મારે તમારે તો વાળો આટલો વાળ્યો હું વાળો હા છે હું ગયા તું પાછા પંખો ચાલુ કરાવો કે ગરમી લાગે છે. શિયો છે પંખો શરૂ કરવાનું કે છે. હા રહ્યો છે આ તમે- ગરમી લાગે છે ભાડું કેટલું પંખાના પૈસા નહીં આવતા માં સોના મને આપીને એડવાનું કરો. કરવા દે તો 2 મિનિટ ના ના તમે પંખાના પૈસા આપી દો છો મને. તો જે શોધી આલ દે તમે સોના મને કોમ કરવાનું કરો હાલ. જલ્દી વાળી દે આ વાળું જલ્દી. લડો જે સાજી આવી ગયો તૈયાર થઈ ગયો માલ. ઓહો લાગે છે પેલ હારી આવે તો મોરો એકલા મોરો કાઢજો પૂછતા કુતે ભાઈ. સ્પેશિયલ મોવડાનો કાઢી દો દેવાનો. અને પૈસા લાયા છો કે અમે પૈસા હું કરવા છે ને પૈસા બાકી આજનો બાકી તો આ તો કાલના બાકી છે. કાલે હાલા બાકી તો 500 રૂપિયા લેતા મમ્મી. આ બે જણા કાલ બીજી વખત 500 નો પીઝા છે આઈને. તે વન પાન માગો મારા પાન માગો છો. કે જેસાજીએ મોકલ્યા છે મને. અરે મે જાન બોલતા તમને તમે તો કીધું તું તો ભલ લાવજો તે કે અમે ભાઈ અડતા નહીં એકલા ઈ જા પાછું ઓ તારી પાછા તમે પી જતા તાણ એ તમે બેવા હાલી પૈસા દો તમે આવું ના કરતા પાછા પણ મારે તો તમારું નામ લે એટલે આલવું પડે કે ના આલવું પડે. પૈસા ઈવન પા દે તે હું કશો પૈસા નહીં આવતો કીધું પાછા એ બધું મારે નહીં જોવાનું. અમે આલી જજો તમે આટલી પર અમે નહીં આલું.
હું પૈસા રૂપિયો ઓન યાર હું તો મારા માલા પૈસા આલ્યો હું તો ઓળખું છું ઓન તો તમે બે જણા પેલા 500 લાવો એ ગયા. આમાં તારા લઈને આયા તા વન ખબર મેં તો બતાવ્યું છે કોઈ મારા ઘેર પર ને તો લઈને આવ્યો કે ને એ રાતી લેતા આવજો એટલે પછી તમે લેવા આયા તમે ના આલ્યું ખોટી વાત છે આ તો વાતમાં આવતા રે કિશોર મળશે એમ કોઈ હડો મારા ગાતી આ તો ખેતર તો મારા ઘરે પડ્યું છે પૈસા તમે ભરી દેજો મારા પાસે ના હોય તો પૂછે ભાઈ હું કહું ખબર છે ઓવન બધું વરાવો ખબર પડે તો શો જો નહીં પછી સોડ ભરાવરાવું છેડો. હા મને આજે હું જતો રહું આજના તો લાયા છો કે બે બધાના? હું તો મારા ના ઓન કોઈ લેવા દે નહીં મારા તમે લાયા છો આજના? પૈસાથી ઘઉં વાઢવાના છે ને મસી વળી દેજો પાછા આટલો તો ખરા કે હા શું ફાઇનલ આલો અને કાલ લાયા પાછા વાળી લઈ આવી જાઉં છું તમે આલો જો ઘઉં વાટવાના આયા ને તો તમને બેવાનો ઘઉં જેમ પૂંખ પાડી જાય બેવાનો પાછો તૈયારી કીધું એટલે કવાન કીધું. આલો ઈવાનું કોણ આલો મારા ઓછા ગટર છે પાછા એ તો એવું તો મારા ના કહેવાય કે મારા તો ગ્રાહક કહેવાય. તમારે તો સારું જેટલું તોણું એટલું જે જાજી આળું જબર ઉઠલાવજો પણ હું નહીં કેતો કડક માલ કે કડક ફૂલ કડક છે મને ચક્કર આવે એવું થતું હતું કલક જ વાગ પછી જે જાજી 500 વાળો ગ્લાસ આલ્યો છે. એ મારા 2 વીઘા ઘઉં છે ને 8,000 તો દેવું કર્યું છે સોના મોના બધું તમારે ઘેર રાખો આપણે બે લાવો ગ્લાસ જલ્દી પતી જશે. પેલો મને આપજો તમને 500 વાળો જ પછી આલું છું. તો 30 વાળું આલો કે 10 વાળું એ ચાલશે ઓન તો પછી પાણી આજે ચાલશે. લ્યો આય જજો ને કાલ પાવ તમારો ઘઉં જેમ ભૂંગ પાડી ના હે પાછો તમે કોઈ નહીં દાદોન માં અમન દારૂ પાયો અમાર કાલ ઘઉં વાટવાના છે મો અમાર તો કેશું કે પૈસા તમે ઈકણ જતા અલે આ કેસો કે નહીં યાર તા હું કોઈ બાકી રહી ના લેશે હારું આખી રાત પડી છે કશો વાંધો નહીં હું જાઉં છું પાછો ના હોય તો બીજું મંગાવો એક પાલું મંગાવો વધારે નહીં અલે મારા 2 વીઘા ઘઉં છે એમાં તો 8,000 રૂપિયા તમારા શેરી વાપરી રહ્યા છે એ તો થોડું કઈ ના હોગે મેડમ હું તો ભાઈ પાલા બે અનર તો આલજો હું કહું છું હા ઘઉં વાટવા આવીએ ને હા એટલે 2 પોટલીઓ લેતા આવજો પાછા સાંજની ના ચાલે. પુરાની ઈના આગળ કોમ જઈ થાય હા પેલા ધારી નીકળી પછી એટલે તમારો અનાવગર આવે તો યાર તું ના સાજી સાજી હોની ઉવાઈ કે પછી ધાર કરી પછી વાટવાનું મુહૂર્ત કરતા હોય તો હા નિવારી છે એવું લેજો આ પૈસા લીધા બરાબર છે આમ આબા બાપતા ના હો કશો વાંધો નહીં. હું જાઉં આપું તો કે જાઉં લઈ જો કે બે જણો સંગાતી. તમારા ઘેર રાખો હું તો હેડ્યો હું કહું આપણે જઈએ ઘેરે હું ઘેરે જ જવું છે તો હેડવાનું કરો બે જણે. એ વખત બોલ્યા જ હોય સારો બનાવેલો તો આખો શું લાગી જશે બા જોરદાર માલ નહીં કમ્પ્લીટ પાછા કાલ કીધું કે ઘઉં પાછા કીધું નહીં તમારું તમારું વાઢવાનું કીધું લેતા આવજો પાછા 2 પોટલ લ્યો ચાલ લાયો ઘઉં પાછા વાઢવાનું. મોકલશું પાછા કીધું કાલ નાસ્તામાં કોઈ લાવવું છે કાજુ બદામ અને પિસ્તા લેતા આવજો 3 જ વસ્તુ અને 4 કોથળીઓ કાજુ? પાછા ભૂલો ના ઓહ તારી હું કહું છું કાજુ બદામ પિસ્તા ભાડા છે કદી ઘણું ભાળ્યું છે તઈ લે અમે ઘઉં વાઢવા જઈએ ને રાયરેજમાં કઈ 4 કોટલીઓ તૈયાર આ હેડો તમે બધા પિસ્તા જેવો તમારા મોઢવા છે હાસવીને જતા રહો હો તમારું time કેવું સારું છે કેટલા વાગે ટાઈમ કહી દેજો ઓન 10:39 10 ઓગણચાલીસ. ફાઇનલ ના હું તમને 4 વાગે બોલાવવાનો છું હવારો ના ઓવા હવારે તો અમે વહેલા કદી ઉઠતા નહીં મેં ઉઠતા નિયમ છે શું નિયમ છે 10 વાગે ને 11 વાગે કોમ પર ચડવાનું 1 વાગે તો વાટ કરવાનું ઘઉં હોય કે ના હોય સારું ભાઈ તમારે જે ટાઈમ હોય તમે આવી જજો ખરા ટાઈમ તમે ના ભૂલો પાછા હા બદામ પિસ્તા ના ઘઉં ઉપાડીને ઘેર લઈ જવું પાછા હા અને કાજુ હા હા હવે ખબર તમે રોજ કાજુ ખોશે હેલો હેડો કરો ઓહ તારી કાજુના જેમ હેડ પાછા કોઈને નહીં જવાનું કોઈને નહીં જવાનું
લાગતું નહીં કાલે કાજુ ને બદામ ખાવાય રે અઠવાડિયામાં તો કાજુ બદામ જેમ પાકી ગયા પાકી કાજુ ને બદામ જોવા મારે પાછળ પાછળ વજન નહીં બેવાનામાં અને કીધે કાજુ ને બદામ જો હા આપણા ઘઉં બાર કોઈને નહીં જવાનું પાછું ઘઉં બહુ કોઈ નહીં વાટવાની નહીં જવાનું કારણ ગમો છે એટલા મૂર્ખા પડ્યા ખાસા બધા મૂર્ખા હું ઓલા જેવા આપા તો જે કેશ પૈસા આલે ઈ કન જતું રહે ગાડા તો અત્યારે બોલા ને તો અત્યારે જ દઉં ના જવાય આળા મૂર્ખા ના દઉં પણ રોકડા પૈસા આવતો હોય તો ઈ કન પેલું જવાનું ના પીધો એનો નફાનો નહીં ના પીધો પાછો હારું હેડ હવે ઘેર જઈને ઊંઘી જજે પાછો હું જાઉં તાણ હા કે ભાઈ કીધું ભાઈ ખરું ને બે મજૂર આવ્યો છું એ બધા ઘઉં વધારે ખાય હોય છું એટલે કે ઘઉં વધારે આપણે રખાયા છે હા પણ આવું કાટું કાટું મે ખાય છે આ પેલા ભાઈને ગલગોટા બલગોટા બધું વચ્ચે વાયું નહીં એના વચ્ચે તેને આવતો તો ત્યાં પેલા ગલગોટા મેં ગલગોટા મે કહી હા આવો તો કાલ આવો ને જાઉં ફિનિશ ફિનિશ થઈ ગયું બે મજૂર છે પણ કાપી નાખીને કહેતા તો બે વીઘા બે જગ આપી નાખી હા વિને બી મજૂર કરે છે એટલે કે બંધ તકલીફ ના પડે ને ઓ પાછી એટલા તમને તો ઘણી ચિંતા છે મારી ઘણી ભયદારી તો વયસ કરતા એ મારા મોટો ભાઈ છો હા એટલે ચિંતા થઈ રાખવી પડે મને છે તમારી ઘણી ચિંતા હા એટલે કરો ને ભાઈ હા સવારે આવો ને તો પેલો કરો ને હા એટલે આપણે નહીં પડ્યો પવાલી ભરીને બદામ ઓવા કાજુ ઓવા પિસ્તા ઓવા એ મને લઈ જાય કે અઢીસો ગરમ ખવડાવજે કે મોવા હા હો પણ ભાઈ તમે જજો કે હા તે હું જો ભાઈ મજૂરો મી થોડા જોયા છે હા હા હો હા હા હું તો તારું ઊંઘું ભાઈ ઊંઘો હા હું એ તારા હું ઓટો મારીને આવું એ હા One eternity later. ઓલા મજૂરોને કીધું છે તે શીખર આયા કે ના આયા પેલા એક કામ કરે પેલા એવાનો મને માલ લઈ આવવા દે એટલે માલ લઈને સીધો ખરો ને કાજુ ને બધું લઈને તે તમ જાઉં પૂરો લઈને જવા દે તમ જવાનું છે તે ના હોય તો પેલો માલ બાલ લઈ આવું કે એટલે આવે ખીરા પેલા પીવા હોઉં શીપારા અને પીધા કરતા પાછા કોમ નહીં કરે મજૂર માટે દારૂ લેતા બધે જે ને કોમ નહીં કર્યું પાછા તમે તો કેવા ના ફૂલા પડ્યા આમાં તો હવે મજૂર આવશે કે પીધા ગણ તમે કોમ ના કરી એવું કરે કયો ઓવર મિત્રો તમે પીવાનું શરૂ કર્યું છે પાછું એટલે ભરી હાલજો લાયા છો ટેલી વેલી પેલી પેલી નહીં લાવ્યો ઉભા રહો પેલી કે હું લાવું છું કો લેતા આવો તાણો લ્યો રઘુજી માલ ભરી દીધો તો અમે કોઈ દવા માટે કોઈ કહેતો ના કે માલ છે એવું ઓનક દવા જ નહીં આલી કે તમે તાર પીવડાવજો ગ્રાહક ને ગભરાયા વગર ઓનક મરી જાય ને મારે લેવા દેવા થઈ જાય ના ના તમે જો ખાલી બોટલ આલી કોઈ કહે ના કે આપણે વેપાર કરીએ છીએ એવું છે ઓવર તમે તારી જબર સેફટી રાખો છો ફૂલ સેફટી હોય ઓહ કુદીભાઈ ઓ હજી સાજી આવો ભાઈ બદામ આવો લ્યો લ્યો આ કીધું મજૂર આવું છે કે આ પાછા મારા રોજનું ગ્રાહક છે એટલે માલ લેવા આવ્યો છું એવું છે ઓવર ના હોય તો કીધું ખરું કે તમે પર દેજો કેટલું કરવું છે ફોન કરી જો પેલું 500 વાળું પાલું કઈ લેવું એ ભરી જો તમે વળી કેવો મજૂર કરે છે વધુ વળી ઘઉં વાટવા કર્યા રઘુજી મેં ઘઉં એડવાન્સ કરે છે બોલો એવું છે આ મેં કોઈ 2 જણા હશે તો કીધું પીણ ખાહે મારે આ દારૂ થી દારૂ નહીં કરતા એવું છે આ તારામ કી દાળ દો બોલ્યો અમારે હા તાણ આ દાળ દો કુભા મોણે મેલ્યો તો કઈ કે તમને હેઠો ના બારે દો. જેવું હોય ખબર છે હા.
કાજુ બદામ ને પિસ્તા જોવું કે અમારે તો તમારે એવો આજ મારે એવો જ છે આ કાજુ બદામ પિસ્તા આમ ઘેરા કાજુ કે બેહી રહેતા હે હવે એક મુકા રોટલા ખાધા મરી ગયે છે તાણે હું આ તો ઘેર કોઈ સનેલા વઢાવા કરવો પડે છે મેં તો ખરું ને હા કાજુ જગ્યા પતાવો લાવી માપનો ફોડી નાખ્યો તમને પેલો સ્પ્રાઇટ નો બાટલો ભરી આલો પીધા પછી કને ખબર પડવાની હા મારે એવું જ કરવું પડશે અને એ કાજુ મંગાવે કાજુ હમ તે મેં શું કર્યું ખબર છે શું કર્યું ટુકડા ટુકડા રોટલા ધોવા પડી જા ગવાનું રોટબાજી અને ઉકવી રહ્યા છે તે તારે કપડે કાજુ જેવા થઈ ગયા ઓહો બોલો કઈ તમારી બુદ્ધિઓ કાજુ બદામ આપણા નહીં પાતા ને વળી એ છત્રી ભરવાના છે બરોબર કરીશ તમે જાઓ તો અડધું મને આલો જ તાણે એ તો હું છે ને આવું છું તમે તો દઉં ચિંતા ના કરતા હો હું એ આડું તમે એડતા તો કોમ છે તું હા રેડો લેવું નહીં તમારે ઓ અમારે આવું પણ લેવું નહીં તમારે એવું તો તું પણ તારે ભૂજી હતા એટલે નતો બોલાય એવું લાવજે હાડજો તમે ભલા મોણાજી માં હું ગભરો છો અરે યાર મારા પૈના ભાઈ બસ કઈ દી પાછા પીવાનું એ કરું પીવાનું મોય વાળી પાછું બધું આ કરું પર ઘર ના ખંજી કરીએ તો આટલું બધું કરે હુકા રાખો છો આ તો કલક હારું પાછું કોણી આપણે નહીં મારતા ઉતરતું એ નહીં યાર અને પૈસા લ્યો કેટલા લાયા છો પણ તું તો પકડો હાલે સોતી વળી કડકની નોટો લઈને આવો છો મારા ઘેર ખરો ને હા, કેવું થયું ખબર છે હા, એક ભાઈ ભંગાર લેવા આવતો હતો અને હું ભારી ગયું હા. તે મારે પીઠ ભરાઈ દીધી ઓહો પછી ઘરેથી જ નોટો હોય કે એ હોય ના લવાય હારું હોય તો હોય તો મામા જોવા આવશે તો કોમ પર એવું થાય છે યાર હારું એળો જો તો મજૂર વાટ જોઈ રહ્યો પાછો હું જાઉં તાનું ઈ વાનું તો જે થવું હોય થાય પણ આપણું તો હાલ થાય છે કે આપણા ઘરે એટલે ઘણું થઈ ગયું વાનું જે થવું હોય થાય આ મને તો ઊંઘવા દે આવું તો આલું છે હું શાંતિથી ઊંઘું આરામ અમુ 2025 નો ધંધો થઈ ગયો છે કશો વાંધો નહીં અમુ ઊંઘ્યો તો આખો દાડો પછી ગોળ લેવા જવું છે હમણાં મોડા જવું ગુજી જતા રહ્યા છે અમને તો પગડી ન હતું તમાતો ન હોય બહુ બધું બહાર આવી ગયો શું કામ અડધું ઘેર પણ આવી તો મને આપા ભાઈ 25,000 થઈએ છે આયા કોઈ ના બે હે વાઢી કાઢ્યા અડધા તો વાઢી કાઢ્યા જોર લાયા છો તમે ઓરિજિનલ લાગે છો જે કંપની છે તે કંપની નો બ્રાન્ડેડ આ તો ઘેર જઈને પીવું કાલી વાળા થતા આવજો પાછા સારું હું કહું છું હા એ મકાન માં કહી દેખ્યું પાછું અને પાછા જેવોની બ્રાન્ડ લાવજો પાછા આ 50 ના લાવતા 50 સાખી જોવો ખબર પડે આ તો અમે 25 ની ધાર કરી છે ઓમસી આ તો પડી ગયો પીવાન છે પડી નહીં ઓહો કેકીરે મારેલું છે વાખો ઉડી જા ના વાખ તું મત વાખ કે નહીં આવતું પાછો મને કીધું તું ચાલ વેળા સતાઈ દેજો આ તો પત્તા લુકવું પડી બા ભૂલો ના તમે નકર નહીં વટો પાછા ગઉ વાટવાન લઈને આવજો લાબુ ટાઈમ પછી આમાં તો દાંતળની જરૂર ના પડે કેમ ના પડે હા થેજી આવું કમનું તમ હા તેથી એટલે હા થેજી બધું ગોળી કાઢવાની એટલે છે ને ખબર છે કેરી કરતા હેડું બેડું ના પડે કે તમારે ડબલ કાકું ના તો ડાયરેક્ટ જેવા બસ પૂછી દેવાનું એવું છે તાણ ઉગી જવા ખરું ઉગીના કાંતે ડબલ વખત ઉપર એવું ગન બે વખત ની હશે એવું અમે તો ખાલી ઊંધાવળું કાસના બટન ઊંધા આવડું કો ક્યાં કા બિયારણ શોધી લાયા એ પૂછે તમોન તો તમને મોકલી દો કોણ વાઈ કાઢો હું કાલ વેળા સતાવજો જોડો અરે વાંક કઈ નાખે અને પાછા પેલા 50 ના આલા તને શેલ માર્જિન તરત માર તો 25 જાય ખાલી 25 ની ધારક કરી
ડાયરેક્ટ બહાર પડી જાય છે તાણ. અરે જોડ જોડ યા મશીને આ દાંતેઓ લઈને આવજો જા તમે નહીં આવતા હંગાથી ચોકણ આવ ઓ તો મારા હેડો છો કાઢ એટલે આ મને મોદી નીકળી ગયો કૂતરો બુતરો વળે કે ચોક ભાઈ નાખી તો એ પાછા બીકણ કા એ બીકંડો કોઈ પાવર નહીં લઈ પડ્યો. પડ્યો ના તમે ના આવી ગયો ચોક સેકન્ડ ના પાડ હાલ નચ્યું પણ હાલ ને આમાં પાણી બોણી જોઈએ ચાક બાક જોઈએ એ બધું હંગાથી